ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાઈ। પંચમહાલ જિલ્લાના ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારાએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે 80મા સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ વાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે આજે આપણે અત્યંત ગૌરવ અને આનંદનો દિવસ ઉજવી રહ્યા છીએ। દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને પોતાના જીવનનું બલિદાન આપ્યું છે। દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ શહીદોને મંત્રીશ્રીએ ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વધુમાં પ્રભારી મંત્રીશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે આજે આપણો દેશ અને ગુજરાત રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત મોખરે બની રહ્યું છે। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે સરકાર દ્વારા વિકાસની વ્યાખ્યા માત્ર શહેરો પૂરતી સીમિત નથી, પરંતુ આપણા ગામડા ખેડૂતો પણ સમૃદ્ધ બને તે માટે દિશામાં પ્રાથમિકતા આપવામાં આવે છે। ગામડાઓમાં પીવાનું પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય જેવી સુવિધાઓ સાથે આધુનિક ટેકનોલોજી પહોંચાડવામાં આવી છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું। પ્રભારી મંત્રીશ્રીએ નગરજનોને આજના દિવસે સંકલ્પ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી માટે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને આપણે આપણી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ કરવાનો છે। આપણા યુવાનો વ્યસનથી દૂર રહે અને ભારતીય સંસ્કૃતિ સાથે સશક્ત ભારતનું નિર્માણ કરે તે જરૂરી છે। આમ આ પવિત્ર દિવસે તેમણે નગરજનો સાથે મળીને એકતા, સમૃદ્ધિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા યોગદાન આહવાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ગોધરા તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા વહીવટીતંત્રને એનાયત કર્યો હતો। આ પંચમહાલ જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય દિન સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 7 શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ દ્વારા યોગા રીલ્સ, કલરવ હાઈસ્કૂલ દ્વારા દેશભક્તિ મેસઅપ ડાન્સ, કેજ્યુબિલી ચપોપાના વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ કૃતિ, આદિવાસી આશ્રમ શાળા સાંકળી દ્વારા આદિવાસી ટીમલી, નાલંદા સ્કૂલ દ્વારા આર્મી થીમ આધારિત કૃતિ, સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ દ્વારા ગરબા ફ્યુઝન અને સેન્ટ આર્નોલ્ડ હાઈસ્કૂલ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ ડાન્સ વગેરે જેવી કૃતિ પ્રસ્તુત કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય શ્રી સી.કે. રાવલજી, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુત્તા અને નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.જે. પટેલ સહિત જિલ્લાના અગ્રણી અને પદ અધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।